એક તરફ ગુજરાત વિકાસની હરણફાળ ભરી રહ્યું છે, પરંતુ બનાસકાંઠાના દાંતામાં જ કાયમી બસ સ્ટેશનની કોઈ સુવિધા જ નથી, જેના લીધે મુસાફરોને ભારે હાલાકી ભોગવવી પડે છે। હાલના તબક્કે ગામની વચ્ચે એકમાત્ર પિકઅપ સ્ટેન્ડ બનાવેલું છે, જ્યાં કોઈ વ્યવસ્થા જ નથી। તો ભરચક વિસ્તારમાંથી બસ નીકળતી હોવાથી ઘણી વખત અકસ્માત પણ સર્જાય છે। અનેક વખત બસ હાઈવેથી બારોબાર નીકળી જતી હોવાની પણ ફરિયાદ ઉઠી છે, જેના લીધે સ્થાનિક વેપારી અને વિદ્યાર્થીને મુશ્કેલી પડે છે। હાલ જે બસ સ્ટેશન છે તે ખંડેર થઈ ગયું છે। અહીં બાવળનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે, જેથી જો નવું બસ સ્ટેન્ડ બને તો મુસાફરોની સમસ્યાનો અંત આવી શકે છે। દાંતા એ તાલુકાનું વડું મથક હોય અને અહીંયા તમે જોઈ શકો છો કે બસ સ્ટેશન નામની કોઈ વ્યવસ્થા જ નથી। અહીંયા છે તો એક માત્ર ને માત્ર નાનું એવું પિકઅપ સ્ટેન્ડ, જેમાં લોકોને બેસવા માટે પણ પૂરતી વ્યવસ્થા નથી। સરકારને અમે માગણી કરીએ છીએ કે તાત્કાલિક ધોરણે અહીંયા બસ સ્ટેશનની વ્યવસ્થા ઊભી કરે। આપણે પિકઅપ સ્ટેન્ડ પર આમ તો અમારી તો તમામ બસો જાય છે, જે આઉટ વિભાગ છે, આઉટ ડેપો છે, એ જે બસો બાયપાસ જાય છે એમને આપણે સૂચના આપી દીધેલ છે। તેમ છતાં પણ ફરીથી આપણે કડક પ્રકારની સૂચના આપી અને ફરીથી અંદર આવે પિકઅપ સ્ટેન્ડ પર અને મુસાફરોને લાભ મળી રહે તે રીતે આપણે ફરીથી